નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં આગામી 2 દિવસ ભારે રહેવાના છે. વરસાદના કારણે શાળા કોલેજોમાં રજા, સાથે બજેટ સત્રમાં મહિલાઓને રાહત. સરકારે જાહેરાત કરી કે ફ્રી ઇન્ટરનેટ સેવા મળશે. ખેડૂતોનું દેવું માફ થશે, સાથે પાક વીમો 60 દિવસમાં જમા. દરેક વ્યક્તિને મળશે પોતાનું ઘર. નોકરી મળી કે 15,000 રૂપિયા ખાતામાં. સાવધાન, સુરતવાસીઓની સુરત બગડી. લીલો દુષ્કાળ જાહેર. વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય. ખેડૂતોને મળશે મફત વીજળી. સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં 26 તારીખ પછી વરસાદનું જોર વધશે. ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ છે તે તબાહી મચાવી છે. નવજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુરત, પલસાણા, નવસારી, તાપી અને સૌરાષ્ટ્ર ઝોનમાં કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કેટલાક ભાગોમાં ગામો પણ છે તે સંપર્ક વિહોણ બન્યા છે. હવામાન વિભાગની આગાહી બાદ હવે ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે અને ગુજરાતવાસીઓને સાવધાન રહેવા સૂચન કર્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને રાહત. કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજિસ્ટર સમયે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્વની જાણકારી કરી છે. આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતીઓને પોતાના પગભર કરવાના લક્ષ્ય નક્કી કર્યા છે. નાણામંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમય એવી ઘણી મહિલાઓ છે કે જેમની પાસે આવડત ન હોવાથી તેમને ગમતી નોકરીઓ કરી શકતી નથી. જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત કરી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સરકારે જાહેરાત કરી છે ફ્રી ઇન્ટરનેટની. દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચાર કરી રહી છે સરકાર અને મંજૂરી પણ આપી દીધી છે. આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ છે કે હવે દેશના ગરીબ ડિજિટલ ઇન્ડિયાથી દૂર નહીં રહે, જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરી લઈએ તો મંદિરો ડૂબ્યા, મકાનો ડૂબ્યા, ખાડીપુરમાં ડૂબ્યું સુરત. ખાડીપુરે સુરતની સુરત બગાડી નાખી છે. ગાડીઓ ડૂબવા લાગી છે, મંદિરો ડૂબવા લાગ્યા છે, મકાનો ડૂબ્યા છે. શહેરોમાં હોડીઓ પણ ફરતી થઈ ગઈ છે. તંત્ર દ્વારા હાલ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગ દ્વારા પણ ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી છે. હજી પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી ગઈ છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોનું 4,000 રૂપિયા અને ચાંદી 3600 રૂપિયા સસ્તું થયું છે. બજેટમાં સોના અને ચાંદીના કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ સોનું 4,000 રૂપિયા અને ચાંદી 3600 રૂપિયા સસ્તું થયું છે. બજેટમાં બીજા દિવસે એટલે કે 24મી જુલાઈના રોજ સોનું 408 રૂપિયા ઘટીને 69,194 રૂપિયા થઈ ગયું છે. તે પહેલા તેમનો ભાવ 3600 રૂપિયા ઘટ્યો હતો. આજે ચાંદી 22 રૂપિયા ઘટીને 84,897 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે. ગઈકાલે ચાંદીના ભાવમાં 3600 રૂપિયાનો પણ ઘટાડો થવા જઈ રહ્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો શાળાઓ બંધ, પૂર્વ મંત્રી પૂરમાં ફસાયા. વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેને લઈને શહેરની તમામ શાળાઓમાં 25 જુલાઈના રોજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીઓએ આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. તો બીજી તરફ માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી ગણપત વસાવા વરસાદી પૂરમાં અટવાયા હતા. તેઓ પૂરમાં અસરગ્રસ્ત માંગરોળના લીમડા ગામે ગયા પછી પરત ફરી રહ્યા હતા. તે સમયે તે અટવાઈ ગયા હતા. તેથી તંત્ર
દોડતું થઈ ગયું હતું। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફિયા અંગેની જાહેરાત। ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે। આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે। આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ થાય છે। તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તમામ વિગતોની જાણકારી આપી હતી। સાથે જો મિત્રો વાત કરીએ તો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયાએ મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી 2400 રૂપિયાએ પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જેમાં પણ હવે ભાવમાં વધારો થયો છે, તે 1200 રૂપિયાએ પહોંચ્યું છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેત મજૂરનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે આજે 250થી 350 થયું છે। અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની કિંમતોમાં 30% વધારો થયો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતા જાય છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્રીય બજેટ ખેડૂતો, ગરીબો અને મધ્યમ વર્ગની વિરુદ્ધ છે, પ્રિયંકા ગાંધીએ કહ્યું છે। પ્રિયંકા ગાંધીએ કેન્દ્રીય બજેટ 2024-25 પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ભાજપ સરકારનું બજેટ ખેડૂતો, ગરીબો અને ખાસ કરીને મધ્યમ વર્ગની વિરુદ્ધ છે। કેન્દ્ર સરકારે આ બજેટમાં રાજ્યો સાથે ભેદભાવ કર્યા છે। ગઠબંધન NDA જનતાને લઈને અન્યાય સામે મક્કમતાથી લડશે અને જનતાઓનો અવાજ ઉઠાવશે। આ અન્યાયનો વિરોધ આજે વિરોધ પક્ષોના સાંસદે સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો વડોદરા ડૂબ્યું, ઘરોમાં પાણી ઘૂસ્યા, કંટ્રોલ રૂમ શરૂ। સુરત બાદ વરસાદે વડોદરાનો વારો પાડ્યો છે। વડોદરામાં આજે સવારથી 6 કલાકમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા પાણી થઈ ગયું છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે। અનેક જગ્યાઓ પર ઘરમાં પાણી ઘૂસ્યા છે। તંત્ર દ્વારા ઇમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, કંટ્રોલ રૂમ પર શરૂ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત લોકોને પાણીમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે। કેટલીક જગ્યાઓ પર વાહનો ડૂબ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો નોકરી મળી કે 15,000 રૂપિયા તમારા ખાતામાં। મોદી સરકારે આ બજેટમાં રોજગારી પર વધારે ભાર મૂકી રહી છે, જેમની ખાસ અસર છે તે બજેટમાં પણ જોવા મળી છે। સરકારે જાણ કરી છે કે બેરોજગાર યુવાનો મતદાતા છે, જો કે સરકારથી નારાજ છે। સરકાર તમામ આયોજન ફેલ છે। મોદી સરકારે લોકસભાની ચૂંટણીમાં અસર દેખ્યા બાદ બજેટમાં મોટો ફેરફાર કર્યો છે। દેશનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 3નું પ્રથમ રજૂ બજેટ કર્યું છે અને પહેલીવાર નોકરી મેળવનાર કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે। હવે સરકાર આવા યુવાનોને જ્યારે તેમની પ્રથમ નોકરી શરૂ થશે ત્યારે તેમને EPFO ખાતામાં 15,000 રૂપિયા આપશે। આ રકમ 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવશે। ચાંદીપુરા વાયરસ મોતનો ખતરો, રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા 100ને પાર પહોંચી છે। આવા કુલ ચાંદીપુરા વાયરસના રાજ્યમાં 101 કેસ નોંધાયા છે, જ્યારે ચાંદીપુરાથી રાજ્યમાં 38 દર્દીઓના મોત થયા છે, જ્યારે 101 કેસોમાંથી 22 કેસ પોઝિટિવ આવ્યા છે। કેસમાં નોંધપાત્ર વધારો થતાં રાજ્યભરમાં 24,882 ઘરોમાં છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે। આ વાયરસ ગામડાઓમાં પણ જોવા મળી રહ્યા છે। સાથે જે લોકોના ઘરમાં લીપણ હોય છે તે લોકોને તેમના ઘરમાં લીપણને ઉખાડી દેવું જોઈએ તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। પશુપાલકો માટે સરકાર આપશે લાખો રૂપિયા, યોજનાનો લાભ મેળવવા શું કરવું જોઈએ? ગુજરાતમાં ખેતીની સાથે પશુપાલકના વ્યવહાર શરૂ કરવામાં આવે છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે અનેક યોજનાઓની શરૂઆત કરી છે। આ યોજના દ્વારા સરકાર પશુપાલકોની આર્થિક સહાય પૂરી પાડવા માટે મદદ કરશે। ત્યારે સરકારે ખેડૂતોને પશુ લાવવા માટે આર્થિક મદદ મળે તે માટે પશુપાલન યોજનાની શરૂઆત કરી છે। રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક રૂપે મદદરૂપ થાય તે માટે અનેક યોજનાઓ શરૂ કરી છે। ખેડૂતો અને પશુપાલકો પોતાના ઘરે તબેલો બનાવવા માટે સરકાર તરફથી રૂપિયા 12 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે।
સાથે પશુપાલનના વ્યવહારની સાથે સંકળાયેલા લોકો આ યોજના થકી તેઓના વિકાસ થાય તે માટે સરકાર દ્વારા પશુપાલનના વ્યવહાર સાથે સંકળાયેલ લોકોને વધુમાં વધુ યોજનાનો લાભ મળી રહે તે માટે ઓનલાઈન અરજી મૂકવામાં આવી છે, તેમજ ઓફલાઈન પણ અરજી કરી શકો છો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર, ખેડૂતોને સહાય આપવા વિનંતી। હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમના કારણે ચોમાસું પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના ચોમાસું પાકને વરસાદના કારણે નુકસાન થયું છે। ઘણા એવા ખેડૂતો છે કે જેમના ખેતરમાં વારંવાર કપાસિયા પાકનું અને તેમનું નુકસાન થયું છે। આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસ પાકને ભારે નુકસાન થયું છે, તેથી સરકાર આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। જો કે મિત્રો, ખેડૂતોએ આમાં વળતર મળવું જોઈએ કે તમારું શું કહેવું છે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશીપ। જો તમારા ઘરમાં પણ કોઈ બેન દીકરી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે 50,000 થી લઈને સહાય। નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 10,000 રૂપિયા, ધોરણ 10માં અભ્યાસ કરતા હોય તેમને 10,000 રૂપિયા, ધોરણ 11માં રૂપિયા 15,000, ધોરણ 12માં 15,000, આમ કુલ 4 વર્ષમાં ટોટલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની વાર્ષિક આવક છે તે 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે આ યોજનામાં પૈસા ડબલ થશે। સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની ગુજરાતી જાહેરાત કરી છે। જો તમે પણ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો આ તમારા પૈસા હવે બમણા થઈ જશે। કિસાન વિકાસ પત્ર પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી। સાથે મિત્રો, આમાં તમને પૈસા પણ ડબલ મળી જશે। વ્યાજ દરમાં વધારો થતાં આ હવે છે તે હવે 120 મહિનાના પૈસા ડબલ થતા હતા, જે પરંતુ વ્યાજ વધવાના કારણે હવે 115 મહિનામાં જ તમારા પૈસા ડબલ થઈ જશે। ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય, વધુ આફતની તૈયારી। હવામાન વિભાગના દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી 2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર આગળ વધીને છે તે 24 કલાકની અંદર ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેથી ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકશે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારની અંદર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો, આયુષ્યમાન કાર્ડમાં મળશે 10 લાખ રૂપિયાની સહાય। અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડ નીકળતા હતા તેમાં 5 લાખ રૂપિયાના વીમાની માહિતી હતી, પરંતુ હવે 10 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળશે। તે માટે તમારે નવું છે તે આયુષ્યમાન કાર્ડ કાઢવું પડશે। તે માટે તમારે હવે આવકનો દાખલો, રાશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર જેવા ડોક્યુમેન્ટ લઈને ઓનલાઈન અથવા તો ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। આધાર કાર્ડ ઉપર મળશે હવે તમને 50,000 રૂપિયાની લોન। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓને અને સાથે મિત્રો, નાણાં મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપતા કહ્યું છે કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર કે અન્ય કોઈ નાગરિક કે કરિયાણાની, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા દરેક વ્યક્તિને આ યોજનામાં લાભ મળશે અને લોન મળશે। સાથે આ યોજના લાભ લેવા માંગતા હોય તો તમારે દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ગુજરાતના આ શહેરોમાં નોનવેજ બંધ। ભાવનગરના પાલિતાણા શહેરમાં નોનવેજ ખાવા અને વેચવા પર સંપૂર્ણ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ ઐતિહાસિક નિર્ણય ગણી શકાય છે। જૈન સમુદાય દ્વારા સતત નોનવેજને લઈને વિરોધ કરવામાં આવતો હતો, પરંતુ મિત્રો 2014માં 200થી વધુ કસાઈની દુકાનો બંધ કરવામાં આવી હતી। તે સાથે માંગ પણ ભૂખ હડતાળ કરી હતી। સાથે મિત્રો, અહીંયા જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે કાર્યવાહી થશે। ગુજરાતના માથે ઘા, 3 નિષ્ણાતોની આગાહી। રાજ્યમાં મેઘરાજા બરોબરની બેટિંગ કરી રહ્યા છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે। હજુ પણ અતિથી ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યા અનુસાર ગુજરાતના માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। આ તરફ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘખાંગા થતા હોય તેવા દ્રશ્યો આવશે અને 15 ઇંચ સુધીના વરસાદની શક્યતા છે, જેથી પૂરની સ્થિતિ પણ સર્જાશે। 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા તમારા ખાતામાં। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરી છે અને આ યોજનાની અંદર
શોર્ટ ટાઈમ હાઈ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું કે આ યોજના હેઠળ તમને 15,000 રૂપિયાની આવક થઈ શકે છે. તો મિત્રો, કઈ રીતે તમે વાર્ષિક આવક મેળવી શકો છો તેમના ઉપર નજર કરી કે જો મિત્રો તમે 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તમને 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરીને આપશે. આવી સ્થિતિમાં મિત્રો જો તમે મોટો પ્લાન્ટ લગાવો છો એટલે કે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે.